હવે આગળ વાત કરીએ તો સાગબારામાં બખ્તર પહેરી સેફટી ગાર્ડ સાથે દીપડા પર કૂદ્યા। આરએફઓ નિર્જન રાઠવા અને રેસ્ક્યુ ટીમ સાથે દીપડા પર કાબૂ મેળવ્યો। મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલા રાજ્યના સાગબારા રેન્જના બેડાપાણી ગામે તારીખ 7ના પાવીજેતપુર, સંજેલી, છોટાઉદેપુરની વન વિભાગની ટીમો તથા વૈભવ પટેલ અને સિદ્ધાર્થ અમીનની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ એનજીઓ ટીમ અને એસીએફ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ દીપડાનું રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં બારકીનું મારણ કરનાર દીપડા ઉપર છોટાઉદેપુરના આરએફઓ નિરંજન રાઠવા જીવના જોખમે સાહસ કરી બખ્તર લઈ સેફટી ગાર્ડ સાથે દીપડા ઉપર કૂદ્યા અને તેને દબાવી લીધો હતો, જ્યારે રેસ્ક્યુની ટીમના અન્ય સાથીદારો દ્વારા ખાટલો નાખી ખૂંખાર દીપડા ઉપર કાબૂ મેળવ્યો હતો। ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલ સાગબારા ફોરેસ્ટ રેન્જના બેડાપાણી ગામે થોડા દિવસ અગાઉ એક ખૂંખાર દીપડાએ 9 વર્ષની બાળકીનું મારણ કર્યું હતું, જ્યારે એક મહિલા ઉપર જીવલેણ હુમલો કર્યો હોય। આ ઘટના બનતા બેડાપાણી ગામના સ્થાનિક પ્રજામાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો। ઘટના સંદર્ભે વન વિભાગ દ્વારા દીપડાને પકડવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ અન્ય ટીમોની પણ આવશ્યકતા હોય, જેના ભાગરૂપે છોટાઉદેપુર, પાવીજેતપુર, સંજેલી તથા સાગબારાના સ્થાનિક આરએફઓ વિપિન બારિયા અને રોહિત વસાવા, આરએફઓ ચૌધરી સહિત વન વિભાગ નબદાની ટીમ સાગબારાના બેડાપાણી ગામે પહોંચી ગઈ હતી અને દીપડાનો રેસ્ક્યુ હાથ ધર્યો હતો। 9 વર્ષની બાળકીનું મારણ કરનાર અને મહિલા ઉપર જીવલેણ હુમલો કરનાર સમગ્ર સાગબારા પંથકમાં ભયનો માહોલ ફેલાવતા દીપડા ઉપર 5 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ પકડી પાંજરે પૂરવામાં આવ્યો, જ્યારે ભારે સાહસ અને વીરતા સાથે છોટાઉદેપુર ફોરેસ્ટ આરએફઓ નિરંજન રાઠવાએ દીપડા ઉપર કૂદીને તેને દબાવી દીધો હતો અને અન્ય સાથીદારોએ ખાટલો દીપડા ઉપર નાખી રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી દીપડાની ઉપર કાબૂ પાંજરે પૂરી દેતા સાગબારા પંથકના લોકોએ હાશકારો મેળવ્યો હતો। અલ્લાહ રખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર।